જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વિદ્યાર્થી મિત્રો, શેઠ ગાઈડન્સની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજ રોજ એટલે કે 23/11/2024 રોજ એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જુનિયર ક્લાર્કનું જે પેપર લેવાનું હતું, એ જે જુનિયર ક્લાર્કનું પેપર છે એમાં મેથ્સ અને રિઝનિંગના જેટલા પણ દાખલા પૂછાયેલા હતા એ તમામે તમામ જે દાખલાઓ છે એ દાખલાઓનું આજે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો એક પછી એક ક્વેશ્ચન જોતા જઈએ કે કેવા ક્વેશ્ચન પૂછાયેલા હતા અને એ જે ક્વેશ્ચન અગર આવનારી એક્ઝામમાં એવી પેટર્નના જો કોઈ તમારે એક્ઝામમાં એવા સવાલો દેખાય તમને તો એને કેવી રીતે સોલ્વ કરવા જોઈએ એની આપણે ચર્ચા કરીએ. પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે. તો પહેલો ક્વેશ્ચન શું કીધો છે? તો કે માયા, મધુરા અને મીના એક જ વર્ગમાં અભ્યાસ કરતા મિત્રો છે. વર્ગની ભૂગોળની 25 ગુણની પરીક્ષામાં માયાએ 64% અને મધુરાએ 80% ગુણ મેળવ્યા. અને બીજું એવું કીધું છે કે જો તેમના ત્રણેયના સરેરાશ ગુણ 19 હોય તો મીનાએ કેટલા ગુણ મેળવ્યા હશે? સૌથી પહેલા તો 25 ગુણની પરીક્ષા છે એમાં માયાએ કેટલા ટકા માર્ક્સ મેળવ્યા? તો કે 64%. એટલે 64% કોના? તો કે 25 ના 64%. એટલે 25 ગુણ્યા 64 ના છેદમાં 100 આવશે. છેદ ઉડાડીએ આપણે તો 25 ચોક 100 અને 16 ચોક 64. એટલે કે માયાએ કેટલા ગુણ મેળવ્યા? તો કે 16 ગુણ. બીજા નંબરની ચર્ચા કરીએ મધુરા. મધુરાએ કેટલા ગુણ મેળવ્યા છે? તો કે મધુરાએ 80% ગુણ મેળવ્યા. કોના 80% ગુણ મેળવ્યા? તો કે 25 ના. બરોબર ને? 25 ના 64% આપણે ડાયરેક્ટ ન કરી શકીએ, પણ 25 જે છે 25 ના 80% તો ડાયરેક્ટ થઈ જાય ને. 25 અઠ્ઠા કેટલા થાય? 200. એટલે મધુરાએ કેટલા ગુણ મેળવ્યા હશે? તો કે 20 ગુણ. બરોબર? 25 ના 80%. એટલે કેટલા ટકા, કેટલા માર્ક્સ થશે મધુરાના? તો કે 20 માર્ક્સ થશે. ત્રણેયના સરેરાશ ગુણ કેટલા છે? 19 છે. એનો મતલબ કે ત્રણેયના કુલ માર્ક્સનો સરવાળો કેટલો થશે? 19 તેરી ને 57. એટલે કે ત્રણેયના ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 57. એમાંથી મધુરાના 20 માર્ક્સ છે અને માયાના 16 માર્ક્સ છે. એટલે બંનેના ટોટલ થઈને કેટલા થશે? 36. એટલે કે 57 માંથી 36 બાદ કરી દઈને એટલા ગુણ કોણે મેળવ્યા હોય? તો કે બાકીનો જે કેન્ડિડેટ હોય ને એને મેળવ્યા હશે. કોણ હોય તો બાકીનો કેન્ડિડેટ? મીનાબેન. તો મીનાબેને કેટલા માર્ક્સ મેળવ્યા હશે? 21 માર્ક્સ. ઓપ્શન સી જે છે, ઓપ્શન સી, આ જે ક્વેશ્ચન પૂછ્યો તો એનો સાચો જવાબ કયો છે? તો કે ઓપ્શન સી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ કયો પૂછ્યો તો? ચલો આપેલો છે, એક જંગલમાં એક જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ ભવ્ય વૃક્ષને 13 ડાળીઓ હતી અને દરેક ડાળી પર કેટલા? 14 પક્ષીઓ રહેતા હતા. ચકલીઓ ભૂરી, કાગડા કાળા અને પોપટ લીલા રંગના હતા. કાગડા કરતા પોપટ 2 ગણા હતા અને કાગડા ચકલીઓ કરતા 2 ગણા હતા. તો દરેક પ્રકારના કેટલા કેટલા પક્ષીઓ છે એની ગણતરી કરવાની છે. સૌથી પહેલા તો જો આપણે ચર્ચા કરીએ ને તો શું છે? તો કે એક પીપળાનું વૃક્ષ હતું અને એને 13 ડાળીઓ હતી. અને 13 ડાળીમાં એક ડાળીમાં કેટલા પક્ષી હતા? તો કે 14. એટલે કે ટોટલ પક્ષીઓની સંખ્યા કેટલી થશે? તો કે 13 ગુણ્યા 14. 14 ગુણ્યા 10 કરો ને એટલે 140 ને બીજા 14 તેરી 42. એટલે કેટલા થશે? 182 થશે. કુલ પક્ષીઓની સંખ્યા કેટલી થશે? તો કે 182, 182. બીજું તમે ખાસ ધ્યાનથી જો શું કીધું છે? કાગડા કરતા પોપટ 2 ગણા હતા. એટલે એનો મતલબ શું થયો? કે કાગડા જેટલા હોય ને એની કરતા પોપટ એની કરતા 2 ગણા હોય. હવે ઓપ્શન જોઈએ અહીંયા. ધારો કે તો કાગડા અહીંયા 52 છે, તો પોપટ જે છે એ પોપટ કેટલા છે? તો કે પોપટ 26 જ છે. આ ઓપ્શન નીકળી ગયો હે ને. કાગડા છે, કાગડા કરતા પોપટ 2 ગણા છે. એટલે પોપટ બમણા થવા જોઈએ કાગડા કરતા. કાગડા 52 હોય ને તો પોપટ 104 થવા જોઈએ. બીજામાં જો તમે કાગડા 52 છે તો પોપટ 104 છે. જો આ મે બી હોઈ શકે છે. પણ બીજો એક શું છે? તો કે બીજો સ્ટેટમેન્ટ શું કીધું છે? કાગડા એ ચકલીઓ કરતા 2 ગણી હતી. એટલે કે કાગડાની જે સંખ્યા હોય ને એ ચકલી કરતા કેટલી હોય? તો કે 2 ગણી છે. એટલે કે ચકલી જે છે એ આના કરતા કાગડા કરતા અડધી થશે. ઓબ્વિયસલી તો આનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી, જે આપેલું છે એ પ્રમાણે. અને ઓપ્શન જે છે એ પ્રમાણે આ જે દાખલો છે, દાખલો શેનાથી કરવાનો? ઓપ્શનથી. બીજી એક ખાસ વસ્તુ એ છે કે 182 કેમ સાહેબ આપણે કર્યા?
તો કે આ ત્રણેયનો ટોટલ મારો ને તો એ ટોટલ 182 થવો જોઈએ હે ને, એ પહેલા ચેક કરવું હોય તો એ પણ ચેક કરી શકાય છે. ત્રણેયનો ટોટલ અહીંયા તો ત્રણે ત્રણમાં 52, 104 અને 26 જ આપેલા છે, તો બધાનો ટોટલ કરશો ને એટલે 182 જ થવાનો છે. એટલે ઓપ્શન જ એવા આપેલા છે એટલે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે તો કે મધપૂડાની કુલ મધમાખીમાંથી 5મા ભાગની મધમાખી કદમની કળીઓ ઉપર બેસે છે, 3જા ભાગની મધમાખી શિલીંધરીના ફૂલ ઉપર બેસે છે, અને ઉપરોક્ત જે બંને સંખ્યાના તફાવતના 3 ગણી મધમાખીઓ કુતાજા પર બેસે છે. માત્ર 10 જ મધમાખીઓ જે છે એ મધપૂડા પર બેસે છે, તો મધપૂડા પરની કુલ મધમાખીઓની સંખ્યા શોધો. હવે આ જે દાખલો છે એ દાખલો તમે બે રીતે કરી શકો છો, ઓપ્શન થી પણ કરી શકો છો અને લીગલી પણ કરી શકો છો. ધારો કે પહેલા આગળનો દાખલો આપણે ઓપ્શન થી કર્યો હતો, તો આ આપણે લીગલી કરીએ. ધારો કે કુલ મધમાખીની સંખ્યા x છે. હવે એમાંથી આ બધી જે મધમાખીઓ છે ને એ બધી મધમાખી આપણે બાદ કરી દઈએ. પહેલી કઈ છે તો કે 5મા ભાગની મધમાખીઓ ક્યાં બેસે છે? કદમની ડાળી ઉપર. એટલે કે 1/5x છે એ હું બાદ કરી દઉં. 3જા ભાગની મધમાખી છે એ શિલીંધર ઉપર બેસે છે એટલે એ બી હું બાદ કરી દઉં. આ માઇનસ આગળ આપણે 12 કોમન લઈ લીધા. અને આ બેના તફાવત, આ બેનો તફાવત કરો ને એટલે 15 લસા થાય એટલે 2/15 આવશે. ને એની 3 ગણી એટલે કેટલી થાય? 2/15 અને એની 3 ગણી મધમાખી છે એ પાછી ક્યાં બેસે? કુતાજા ઉપર બેસે. તો બરાબર વધે કેટલા? તો કે 10 વધે. આવું કીધું છે એને. ઓપ્શન થી પણ થઈ જશે પણ આવી રીતે થશે ઇન શોર્ટ એમ. લસા લઈએ 15 તો કેટલા આવશે? તો કે 15x ઓછા આ 3 વડે ગુણાશે એટલે 3x ઓછા 5x, બરોબર છે. અને અહીંયા આપણે 15 એમને એમ રાખીએ તો ઓછા કેટલા આવશે? 6x છેદમાં કેટલા આવશે? 15 અને બરાબર કેટલા આવી જશે? તો કે 10. 6 ને 3 9 ને 5 14, 15 માંથી 14 જાય તો કેટલા વધશે? 10. સોરી 15 માંથી 14 જાય તો કેટલા વધશે? 1. 15 પેલી બાજુ જશે તો x બરાબર કેટલો જવાબ આવશે? 150 જવાબ આવશે. લ્યો આ જવાબ છે ઓપ્શનમાં. આ રહ્યો જો ઓપ્શન ડી જે છે, આ જે ક્વેશ્ચન પૂછ્યો તો એ ક્વેશ્ચન નો સાચો જવાબ કયો હતો? તો કે ઓપ્શન ડી 150. ઓપ્શન થી પણ કરી શકાય છે. ઓપ્શન થી કરવું હોય તો એ ઓપ્શન છે તમારી પાસે હે ને, કે 120 આપેલા છે તો એનો 5મો ભાગ લ્યો, એનો 3જો ભાગ લ્યો, બેનો તફાવત લઈને 3 ગણા કરો, એવી રીતે પણ થઈ જશે. 150 ની ધારો કે છેલ્લો જે સાચો જવાબ છે એની ચર્ચા કરીએ તો 150 નો 5મો ભાગ એટલે કેટલો થાય? તો કે 50. સોરી 5મો ભાગ એટલે કેટલો થશે? તો કે એને ભાગ્યા 5 એટલે કેટલા થશે? તો કે 30. 3જો ભાગ એટલે કેટલો થશે? તો કે 50. આ બેનો તફાવત એટલે 50 ઓછા 30 એટલે 20. એના 3 ગણા એટલે કેટલા થાય? તો કે 60. અને બાકી વધે છે કેટલી મધમાખી? તો કે 10. આ બધાનો સરવાળો કરો ને તો 150 થવો જોઈએ. ઇનશોર્ટ થઈ જાય કે નથી થતો? થઈ જાય છે. એવી રીતે 120 નું પણ ચેક કરી શકો છો, પણ બેટર છે કે પહેલાથી કરો તો પણ જે જવાબ છે એ જવાબ તો પણ આવી જશે હે ને. યસ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. જતીન ભાઈ જાય છે અમદાવાદ થી ગાંધીનગર સુધી ક્રમશઃ 30, 45 અને 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો જતીનની સરેરાશ ઝડપ છે, સરેરાશ ઝડપ શોધવાની છે. અંતર આપેલું છે, બરોબર છે, અને ઝડપ આપેલી છે. આપણે સરેરાશ ઝડપ શોધવાની છે. હવે એને કીધું નથી હે ને, બીજું એને અમદાવાદ થી ગાંધીનગર કીધું છે, એવું આપણે ધારી લઈએ કે અંતર બધાનું એક જ ટૂંકમાં રૂટ ઉપર, આ જે સ્પીડ છે એને એક જ રૂટ ઉપર માપેલી છે એવું આપણે ધારી લઈએ છીએ, બરોબર છે. તો ધારો કે આપણે 3 અલગ અલગ ટોટલ 3 અંતર થશે. આ ધારો કે પહેલું અંતર, આ બીજું અંતર અને આ ત્રીજું અંતર. 3 અલગ અલગ અંતર થશે. પહેલામાં સ્પીડ કેટલી છે? પહેલામાં સ્પીડ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. બીજામાં સ્પીડ છે 45 કિલોમીટર પ્રતિ કલાક અને ત્રીજામાં સ્પીડ છે 63 કિલોમીટર પ્રતિ કલાક. હવે સૌથી પહેલું શું ચેક કરવાનું થાય? તો કે લસા. અંતર સમાન હોય તો પહેલા લસા લઈને અંતર ધારી લેવાનું. કઈ રીતે લસા નીકળશે આનો? ધારો કે આ 9 + 63 થશે, આ 9 × 5 કેટલા થશે? 45 થશે, અને આ થશે 15 × 2 = 30. એટલે
9 આવી ગયા એટલે 5 ઉમેરાશે અને 15 આવી ગયા એટલે 2 એટલે ટોટલ અંતર કેટલું થશે હું લઈ લઉં અહીંયા કે આ બી 630 કિલોમીટર છે, આ પણ 630 કિલોમીટર છે અને આ પણ 630 કિલોમીટર છે. 3 અલગ અલગ અંતર છે. અંતર સરખું છે પણ 3 અલગ અલગ સ્પીડે જે છે એ અલગ અલગ સ્પીડે અંતર કાપે છે. સરેરાશ ઝડપની ચર્ચા કરીએ આપણે તો સરેરાશ ઝડપનો મતલબ શું થશે તો કે અંતરના છેદમાં ઝડપ. અંતર ટોટલ કેટલું છે 630 વત્તા 630 વત્તા 630 એટલે ટોટલ અંતર કેટલું કાપશે એ 1890 જેટલું અંતર કાપશે. અને સમય એ માટે તેને લાગતો સમય કેટલો તો કે 630 ભાગ્યા 30 એટલે પહેલું કેટલું આવશે 21 વત્તા 630 ભાગ્યા 45, 45 ના ડબલ કરો ને એટલે 90 થાય, 9 સત્તુ 63 આવે એટલે 7 ના ડબલ એટલે કેટલા આવશે 14 અને 630 ભાગ્યા 63 એટલે કેટલા આવશે 10, કેટલા આવશે 1890 ને છેદમાં કેટલા આવશે 21 ને 4 25 35 ને 45 આવશે. ચલો છેદ ઉડાડીએ, 5 થી ઉડાડો તો કેટલા આવશે 9, આ 5 થી ઉડાડો તો 5 તેરી 15, 5 સત્તા 35 ને 8 પંચા 40. હજી છેદ ઉડાડીએ તો કેટલા આવશે 9 ચોક 36 અને 9 દુ 18, કેટલો જવાબ આવશે 42 જવાબ આવશે. ઓપ્શન બી જે છે એ આ જે ક્વેશ્ચન પૂછ્યો તો એનો સાચો જવાબ કેટલો આવશે 42 કિલોમીટર પ્રતિ કલાક. અથવા તો તમે ટી લઈને પણ કરી શકો છો. 3 સરેરાશ ઝડપનું ઇક્વેશન જે છે ઇક્વેશન બનાવીને પણ કરી શકો છો. એ થોડુંક લેન્ધી થઈ જશે અને બીજું એ છે કે કેલ્ક્યુલેશન બહુ વધારે આવી જશે. જો આ ધારીને ન કરવું હોય તમારે અને ડિસ્ટન્સ ડી એક સરખું રાખીને કરવું હોય તો એનું એક ઇક્વેશન પણ બનાવી શકાય છે, પણ એવું હું સજેસ્ટ નથી કરતો, એમાં બહુ વાર લાગશે ને. 2 હોય તો ઠીક છે, ઇક્વેશન બનાવીને કરો તો થઈ જશે, પણ 3 માં બહુ વધારે વાર લાગશે. જવાબ આવશે 42 કિલોમીટર પ્રતિ કલાક. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. શું કીધું છે તો કે ફૂલની એક ક્યારીમાં ગુલાબના છોડ દરેક હરોળમાં સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ છે, બીજી હારમાં 21 છે, ત્રીજી હારમાં 20 ગુલાબના છોડ છે અને છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારીમાં કુલ કેટલા હાર હશે એમ. પહેલી હારમાં કેટલા ગુલાબના છોડ છે 23, પછી કેટલા છે તો કે પછી 21 છે, પછી કેટલા છે તો કે 19 છે. તો સ્વાભાવિક રીતે જો આ સમાંતર શ્રેણીમાં હોય તો આપણને દેખાય છે કે 2 2 ઓછા છે એટલે પછી કેટલા હશે તો કે 17, પછી તો કે 15, પછી 13, પછી 11, 9, 7, 5 થઈ ગયા ને. લ્યો હે ને છેલ્લી હારમાં 5 છે એવું એને કીધું છે, ગણી લ્યો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10, એટલે કે આનો સાચો જવાબ કયો આવશે ઓપ્શન એ જે છે ઓપ્શન એ સાચો જવાબ છે. એટલે ડાયરેક્ટ એ કરી શકો છો 23 ઓછા 5 એટલે કેટલા થશે તો કે 18 એના ભાગ્યા 2 એટલે 9 આવશે, અને એટલે ટૂંકમાં 9 વાર વધારો થશે ને એકી પોતે એટલે 9 ને 1 10 ડાયરેક્ટ પણ કરી શકો છો, પણ આવી રીતે કરો તો એટલી બધી વાર નથી લાગતી ઇન શોર્ટ આમાં, હે ને, તો ચાલશે આ પણ. ચલો નેક્સ્ટ. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. AB બરાબર 5 સેન્ટીમીટર છે, ACB 30 ડિગ્રી હોય તો બાજુ BC ની લંબાઈ શોધવાની છે. ત્રિકોણ ABC આવી રીતે આપેલો છે. આ A છે, આ B છે અને આ C છે. બીજું શું કીધું છે B છે આ 90 ડિગ્રી છે એવું કીધું છે. AB 5 સેન્ટીમીટર છે એટલે આનું અંતર આપી દીધું છે, કેટલું છે તો કે 5 સેન્ટીમીટર. ACB એટલે આ ખૂણો આપેલો છે, આ ખૂણો કેટલાનો છે તો કે 30 ડિગ્રીનો છે. તો BC આ જે ક્વેશ્ચન માર્ક કર્યો છે એ ક્વેશ્ચન માર્ક આપણે શોધવાનું છે. 30 ડિગ્રીની સામેની બાજુ આપણને ખબર છે, પાસેની બાજુ નથી ખબર, તો હું આવી રીતે લખી શકું tan 30 બરાબર કેટલા થશે tan 30 બરાબર સામેની બાજુ એટલે કેટલા આવશે 5 અને છેદમાં કેટલા આવશે BC આવશે, બરાબર. ટ્રિગ્નોમેટ્રીનો ક્વેશ્ચન છે તો tan 30 એટલે કેટલા આવશે 1/√3 બરાબર કેટલા આવશે 5 ના છેદમાં BC, તો BC બરાબર કેટલા આવશે 5√3 સેન્ટીમીટર. આ જવાબ લ્યો.
ટ્રિગ્નોમેટ્રીમાં આપણે શીખવાડેલું જ છે ને. ઓપ્શન બી જે છે આનો સાચો જવાબ છે હે ને. સાચો જવાબ કયો આવશે? ઓપ્શન બી 5√3 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બોલો, ઈઝી ક્વેશ્ચન, ઇઝીએસ્ટ ક્વેશ્ચન એવું કહી શકાય ને. 48 નો વર્ગ, સૌથી પહેલા તો 48 નો વર્ગ એટલે કેટલો થશે? તો કે 2 નો વર્ગ 4 અને 25 ઓછા 2 એટલે 23. 96 નો વર્ગ કેટલો થશે? તો કે 16 અને બીજા 96 ઓછા 96 ઓછા 4 એટલે કેટલા આવશે અહીંયા? 92. 92 16. 106 નો સ્ક્વેર એટલે 106 ના ડબલ કેટલા થશે? 112 અને 6 નો વર્ગ કેટલો થાય? 36. 54 નો વર્ગ 25 ને 4 29 અને બીજા ચોકે ચોકે 16. લ્યો કરો સરવાળો, જે આવે એ જવાબ કેટલો આવશે? 6 તેરી 18 ને 4 22, 3 ને 3 6 ને 1 7, બરોબર ને, 2 ને 1 3 ને 7, 9 ને 3 12, 12 ને 4 16, 10 ને 4 14 ને 2 15, 25 672. લ્યો જવાબ છે યસ. આ રહ્યો, લ્યો ઓપ્શન એ. મે બી આમાં કંઈક ટ્રીક બ્રીક હોઈ શકે છે, પણ વર્ગ આનું આપણે ચેપ્ટર છે એ શીખવાડેલું છે એમાં, હે ને, કે 1 થી 100 ના વર્ગ આરામથી નીકળી જાય. અને 106 નો વર્ગ છે એ બી શીખવાડેલું છે ને તમને. જોઈને ખબર પડી જાય 106 નો વર્ગ કેટલો થશે? 112 36 થાય, જોઈને ખબર પડી જાય. અને બાકીના વર્ગ છે એ પણ 1 થી 100 ના તો એમને શીખવાડે, વધીને 2 સેકન્ડ ન થાય. કોઈ પણ 1 થી 100 માં કોઈ પણ સંખ્યાનો વર્ગ કાઢતા 2 સેકન્ડ પણ ન થાય, હે ને. તો ઓપ્શન એ સાચો જવાબ છે આનો. ચલો નેક્સ્ટ. મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકારે પક્ષી કુંડ બનાવ્યું છે. જો નળાકારના ઊંચાઈ 1.45 મીટર અને તેની ત્રિજ્યા 30 સેન્ટીમીટર હોય, પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ એટલે કે કુલ ક્ષેત્રફળ જેવું શોધવાનું કીધું છે. સૌથી પહેલા તો ચર્ચા કરીએ, નળાકાર કીધું છે એને, હે ને. નળાકાર કીધું છે એટલે નળાકારનો શેપ કેવો હશે? આવો કંઈક હશે નળાકારનો શેપ. એનું આપેલું છે, શું આપેલું છે? એક તો ઊંચાઈ આપેલી છે, એચ આપેલો છે. એચ કેટલો આપેલો છે? 1.45 મીટર. ઓપ્શન તમે ધ્યાનથી જોવો ને તો ઓપ્શન જવાબમાં આપણે મીટર જ જોઈએ છે, એટલે ત્રિજ્યા જે છે એને મીટરમાં ફેરવી દે એટલે આર કેટલો આવશે? 30 સેન્ટીમીટર છે તો કેટલો આવશે? 0.30 મીટર આવશે. નળાકાર છે એનું કુલ ક્ષેત્રફળ એટલે કેટલું થશે? એક તો અહીંયા આ જે હોય ને એ એની હાઈટ છે, આ જે છે એનો આર છે, તો કુલ ક્ષેત્રફળ એટલે આ બધું આવી જશે. એક તો આ 2πr એચ લંબાઈ જેટલું, એટલે કુલ પૃષ્ઠફળ જો શોધવું હોય તો કુલ કેવી રીતે શોધાય? તો કે એક તો 2πrh જેટલું થશે વત્તા ઉપર એક સર્કલ છે, બરોબર છે, આ ઉપર એક સર્કલ છે અને નીચે એક સર્કલ છે, તો ટોટલ કેટલું થશે? 2πr². આમાં 2πr તમે કોમન કાઢો ને તો બ્રેકેટમાં વધશે શું? તો કે h પ્લસ r વધે. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો 2 પાય એટલે કેટલા આવશે? 22/7 આવશે. આર કેટલા આપેલા છે? 0.30 એટલે એ 3/10 જ થશે. અને બીજા કેટલા આપેલા છે? h પ્લસ આર, એટલે આ બેનો સરવાળો કરીએ એટલે કેટલો આવશે? 1.75 એટલે કેટલા આવશે? 175/100 આવશે. છેદ ઉડાડીએ આપણે તો છેદ એક તો પેલા 7 થી ઉડી જશે, 7 દુ 14 અને 7 પંચા 35. પછી 2 થી ઉડી જશે, આ 2 પંચા 10, 25 ચોક 100. હજી 2 થી ઉડાડો તો હજી 2 થી ઉડશે, 2 થી ઉડાડો તો આ 11, 2 થી ઉડાડો તો 2. કેટલા આવશે ઉપર? 11 તેરી 33, 33/10 એટલે કેટલા આવશે? 3.3 મીટર સ્ક્વેર આવશે. લ્યો બરોબર ને, 11 તેરી 33 અને નીચે 5 દુ 10 એટલે 33/10, 3.3 મીટર સ્ક્વેર છે ઓપ્શનમાં, 4 ઓપ્શનમાં. યસ, આ રહ્યો ને ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે આનો, 3.3 મીટર સ્ક્વેર. ચલો નેક્સ્ટ.
એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ 12 મીટર લંબાઈ, 8 મીટર પહોળાઈ અને 4 મીટર ઊંચાઈ છે. ઓરડો રંગવાનો ભાવ 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય. ઓરડાની અંદરની બાજુની ચારે દિવાલ છે એ ચારે દિવાલ રંગવાનો ખર્ચ કીધો છે. એક તો એલ આપેલો છે, કેટલો છે? 12 મીટર છે. પહોળાઈ એચ આપેલી છે 8 મીટર છે. સોરી, પહોળાઈ બી આપેલી છે 8 મીટર છે અને ઊંચાઈ આપેલી છે એચ, એ કેટલી છે? 4 મીટર છે. ચારે ચાર લંબઘનની બાજુ છે એ જો રંગવાનો ખર્ચો હોય તો પેલા અંદરનું એનું જે ક્ષેત્રફળ છે એ તો શોધી લઈએ આપણે. એ કેટલું થશે? 2 ટાઈમ્સ કયું થશે? એલ ક્રોસ એચ પ્લસ બી ક્રોસ એચ. હે ને, એમાં એલ અને બી એટલે આ જે ઉપરનું જે હોય ને એ ભાગ ઉપરનો નહીં આવે, એટલે લંબાઈ અને પહોળાઈ વાળો ભાગ છે એ રંગવાનો નથી ઇન શોર્ટ આપણે. તો એલ ક્રોસ એચ એટલે કેટલા આવશે? 12 ચોક 36. અને બીજું શું આવશે? બી ક્રોસ એચ એટલે કેટલા આવશે? 8 ચોક 32. સોરી, એલ ક્રોસ એચ એટલે કેટલા આવશે? પેલા તો 12 અને ગુણાકારમાં 4 બરોબર જ હતું, પણ 12 ચોક કેટલા આવશે? 48. 36 ક્યાં? 3 નહીં આવે ને, બરોબર ને? બરોબર જ હતું. 12 ચોક કેટલા આવશે? તો કે 48 અને બીજા 8 ચોક કેટલા આવશે? તો કે 32. તો ટોટલ કેટલું આવશે? 48 ને 2 50 ને 80. 80 ના ડબલ એટલે 160 મીટર સ્ક્વેર ટૂંકમાં રંગવાનું છે આપણે. ટોટલ એટલું રંગવાનું છે. અને એક આ પ્રતિ ચોરસ મીટર થશે. 160 પ્રતિ ચોરસ મીટર આપણે રંગવાનું છે. એક ચોરસ મીટર નો ભાવ કેટલો છે? 5. તો 160 પ્રતિ ચોરસ મીટર નો ભાવ કેટલો રૂપિયા થશે? 800 રૂપિયા થશે. જવાબ લ્યો. ઓપ્શન એ સાચો જવાબ કયો આવશે? તો કે ઓપ્શન એ જે છે એનો સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નંબર સિરીઝ આપેલી હતી 890, પછી આપેલા છે 547, 331, 206. તો પછી કઈ આવશે એ જોવાની હતી. બોલો. 890 માંથી પેલા તો 547 આપણે બાદ કરીએ તો કેટલા આવશે? 10 માંથી 7 જાય તો 3, 8 માંથી 4 જાય તો 4 અને 8 માંથી 5 જાય તો 3. એવી રીતે આમાંથી આ બાદ કરીએ તો કેટલા આવશે? 6, 1, 2. એવી રીતે આમાંથી 11 માંથી 6 જાય તો 5, 2, 1. શું દેખાય છે? આ કેટલાનો ઘન છે? 7 નો ઘન છે ને. 343 એટલે દેખાય આપણને 7 નો ઘન છે. આ કેટલાનો ઘન છે? 6 નો ઘન છે. આ કેટલાનો ઘન છે? 5 નો ઘન છે. તો હવે કેટલાનો ઘન બાદ કરવો પડશે મારે? 4 નો ઘન. એટલે કે કેટલા બાદ કરવા પડશે? આ 206 માંથી આપણે 64 બાદ કરો ને જવાબ આવશે. 6 માંથી 4 જાય તો કેટલા આવશે? 2. 10 માંથી 6 જાય તો 4 અને 1. 142 જવાબ આવશે. લ્યો, ઓપ્શન બી સાચો જવાબ હતો. કઈ હતું નહીં દાખલામાં, ઈઝી હતો ને. સાચો જવાબ કયો આવશે? ઓપ્શન બી 142 જે છે 142 આનો સાચો જવાબ આવશે. ચલો નેક્સ્ટ. જો કોઈ સાંકેતિક ભાષામાં આર્મીનો કોડ BTPC હોય તો પોલીસ શબ્દનો કોડ શું થશે? આર્મી અને આ શું છે? BTP અને C. નંબર લખી નાખીએ તો કેટલા થશે? આ 1, 18, 13, 25. આ કેટલા થશે? 2, 20, OP એટલે 16 અને આ 3. શું થાય જો તો? હે ને, 1 માંથી 2 થાય. જો આ +1 થાય છે, પછી 18 ને 2 20 એટલે +2 થાય છે, 13 ને 3 16 એટલે +3 થાય છે, 25 ને 4 કરો કેટલા થાય? 29. 26 પાછા રિપીટ થશે એટલે બીજો 29મો આલ્ફાબેટ્સ કયો આવશે? C જ આવશે. એટલે આ કેટલા થાય છે? +4.
ટૂંકમાં પહેલા +1 થાય છે, પછી +2, +3, +4 એવી રીતે થાય છે. તો પોલીસની ચર્ચા કરીએ આપણે. પોલીસ આપેલું છે. જો આમાં આપેલ પૈકી એક પણ નહીં એવું આપેલું છે, એટલે ફરજિયાત તમારે જવાબ લાવવો જ પડશે. ફિક્સ છે. આમાં તમે એલિમિનેશન નહીં મેથડ લાગુ પડે. પહેલામાં +1 કરો એટલે P પછી કયું આવશે? તો કે Q. પછી તો કે આમાં 2 OPQ, L પછી +3 MNO આવશે, IJKLM એમ આવશે. C એમાં 3 માં 5 ઉમેરો એટલે 8 એટલે H, અને 5 માં 6 ઉમેરો એટલે કેટલા આવશે? 11. 11 એટલે કેટલા આવશે? K. QQOMHK. આ રહ્યો જો હે ને, ઓપ્શન એ જે છે, ઓપ્શન એ સાચો જવાબ છે. QQOMHK. ઓપ્શન ડી આવો આપેલો છે ને કે આપેલ પૈકી કોઈ પણ નહીં, એટલે ફરજિયાત તમારે જે જવાબ છે એ જવાબ લાવવો જ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચલો નેક્સ્ટ. શું કીધું છે? તો કે જો ઘડિયાળના 6 વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો વાયવ્ય ખૂણામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે? હવે આ ધારો કે ઘડિયાળ છે, 6 વાગશે એટલે ક્યાં હશે? તો કે આ 6 વાગ્યા અને અહીંયા કેટલા વાગે છે? 12 હોય તો એક્ઝેક્ટલી મારે 6 વગાડવા હોય તો કેવી રીતે વાગશે? કલાકનો કાંટો અહીંયા હશે અને મિનિટનો કાંટો અહીંયા હશે, અને અહીંયા ધારો કે વચ્ચે હોય આવી રીતે. તો શું કીધું છે? મિનિટનો કાંટો આ વાયવ્ય દિશામાં છે, એટલે કે આ દિશા જે છે એની કઈ છે? તો કે વાયવ્ય દિશા છે. તો વાયવ્ય દિશા હોય એની એક્ઝેક્ટ સામે 180 ડિગ્રી કઈ દિશા આવશે? તો કે ઓબ્વિયસલી કઈ આવશે? એની એક્ઝેક્ટ સામે એટલે આ બાજુ આવશે, એટલે કઈ દિશા આવશે? અગ્નિ છે ઓપ્શનમાં. જો ઓપ્શન બી. એટલે લખ્યું લખી શકો છો ને તમે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એટલે વાયવ્ય અને અગ્નિ બે છે ને આવી રીતે ક્રોસમાં હોય. અહીંયા જે હોય ને વાયવ્ય હોય, આ બાજુ વાયવ્ય આવે, અને અહીંયા કઈ આવશે એક્ઝેક્ટ? અગ્નિ. એમ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એવી રીતે. બધી લખવી હોય તો લખી પણ શકો છો, પણ જરૂર નથી આવા ક્વેશ્ચનમાં, ને ડાયરેક્ટ ખબર પડી જાય છે. ચલો રેન્કિંગ નો ક્વેશ્ચન છે. 75 લોકોની એક હરોળમાં રોનકનો ક્રમ ડાબી બાજુથી 18મો છે, અને એ જ હરોળમાં મૌલિકનો ક્રમ જમણી બાજુથી 34મો છે. તો બંને વચ્ચે કુલ કેટલા લોકો હશે? એટલે કે એક આખી હરોળ છે, કુલ લોકોની સંખ્યા કેટલી છે? તો કે 75. સૌથી પહેલા રોનકની ચર્ચા કરીએ તો રોનકનો ક્રમ આપેલો છે, ડાબી બાજુથી આપેલો છે. કેટલામો છે? ડાબી બાજુથી 18મો ક્રમ છે. અને એ જ હરોળમાં મૌલિકભાઈ બેઠા છે, એટલે અહીંયા ધારો કે મૌલિકભાઈ છે, એનો પાછો જમણી બાજુથી ક્રમ આપેલો છે ને, એ કેટલામો છે? તો કે 34મો. એટલે આ બાજુથી ક્રમ એનો આપેલો છે, આ બાજુથી 34મો ક્રમ આપેલો. તમારે ડાબી બાજુથી મળવું હોય તો મળે કે ન મળે? 75 છે ને, એમાં એક ઉમેરી દો, કેટલા થાય? તો કે 76. 76 માંથી 34 બાદ કરી દો એટલે એનો ડાબી બાજુથી ક્રમ થઈ જશે. કેટલો થશે? 42. હે ને, ડાબી બાજુથી એનો ક્રમ કેટલો થઈ જશે? તો કે 42 થઈ જશે. એટલે કે આ મૌલિકભાઈ છે, એ મૌલિકભાઈનો ડાબી બાજુથી, એટલે આ બાજુથી ક્રમ કેટલામો ડાબી બાજુથી થઈ જશે? 42. શું શોધવાનું છે? આ બે વચ્ચે કેટલા લોકો હશે? હવે તમે વિચાર કરો, જો અહીંથી અહીંયા થઈને ટોટલ કેટલા છે? તો કે 42. એમાંથી રોનક સુધીના બાદ કરી દો એટલે 18માં રોનક બાદ થઈ ગયો. આ 42 માં જે મૌલિક બાદ કરવાનો બાકી રહ્યો, એટલે કેટલા આવશે? લ્યો, 42 માંથી 19 બાદ કરવાના છે. 42 માંથી 20 બાદ કરો ને તો 22 વધે, એમાંથી એક ઓછો, એટલે કેટલા આવશે? 23 આવશે જવાબ. ઓપ્શન બી જવાબ લ્યો. ઈઝી હતો હે ને દાખલો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો કોઈ મહિનાનો અંતિમ દિવસ બુધવાર હોય, અંતિમ દિવસ કયો છે? તો કે બુધવાર હોય, તો તે મહિનામાં સોમવાર કેટલા હશે? હવે આ દાખલામાં એને કોઈ પણ મહિનાની ચર્ચા નથી કરી, ને કયો મહિનો છે એવો.
મહિના છે એ ઘણા બધા હોઈ શકે છે. 28 વાળો મહિનો હોઈ શકે છે, 29 વાળો હોઈ શકે છે, 30 વાળો હોઈ શકે છે અને 31 વાળો હોઈ શકે. તો તમે વિચાર કરો, મિનિમમ દિવસો કેટલા છે? 28 છે. એનો મતલબ એવો થયો કે તમે ગમે એ વાર લ્યો ને 4 વખત તો આવશે, એ ફિક્સ થઈ ગયો. એટલે આ કોઈ દિવસ ઓપ્શન એ તો હોય જ નહીં. મિનિમમ 4 વખત તો આવશે જ, એ ફિક્સ થઈ ગયું. હવે જો 28 હોય ને તો એક્ઝેક્ટલી તમે ગમે એ દિવસ લ્યો ને તો એ 4 જ વખત આવશે, એ ફિક્સ છે. કેમ કે ટોટલ અઠવાડિયા કેટલા થયા? 4 જ થયા કે નહીં? યસ, ઓબ્વિયસલી. પણ એવું કીધું છે પછી છેલ્લો દિવસ બુધવાર હોય. હવે છેલ્લો 29 ની જો ચર્ચા કરીએ ને તો ચાલુ ક્યારથી થતો? બુધવાર પૂરો થવો જોઈએ એમ. ધારો કે તમે ગુરુવારથી ચાલુ કરો ને તો એ અઠવાડિયું બુધવાર પૂરું થઈ જાય. એટલે કે આ જે વાર હોય ને 28 વાળો, એ ચાલુ ક્યાંથી થાય? તો કે ગુરુવારથી ચાલુ થાય. બુધવાર પૂરું થઈ જાય, 28 પૂરા થઈ જાય. તમે વિચાર કરો લ્યો, છેલ્લો દિવસ કયો આવશે? તો કે બુધવાર. 29 માં શું આવશે? એક દિવસ વધારાનો આવશે. એનો મતલબ તમે બુધવારથી ચાલુ કરો ને તો બુધવારથી ગુરુવાર, બુધવારથી ગુરુવાર, બુધવારથી ગુરુવાર, એટલે આવી જો 29 વાળું હોય ને તો એમાં સોમવાર 4 જ વખત આવશે, આમાંય 4 વખત આવશે. 30 વાળું સેટિંગ છે, આમાં તમે વિચાર કરો તો ચાલુ ક્યારથી થશે વાર? મંગળવારથી. કેમ? તો કે 2 વધારાના દિવસો હશે ને, એટલે મંગળ બુધ રિપીટ થવા જોઈએ. 2 દિવસ વધારાના હોય ને છેલ્લો દિવસ કીધો છે એને બુધવાર એમ. એવી રીતે 31 દિવસ હોય ને તો એ ચાલુ ક્યારથી થાય? તો કે એ ચાલુ થાય સોમવારથી થાય. તો જ છેલ્લો દિવસ બુધવાર આવશે ને. 3 વધારાના દિવસ હોય એટલે કે સોમ, મંગળ ને બુધ. છેલ્લો દિવસ થયો ને એ લાવવાનો ને આપણે પાછો, અંતિમ દિવસ બુધવાર લાવવાનો. 28 વાળો હિસાબ તો એ તો એમને જ રહેશે. આપણે છેલ્લા 3 દિવસનું જ વિચારવાનું છે. એનો મતલબ એવો થયો કે 31 દિવસ હોય ને ત્યારે સોમવાર કેટલી વખત આવે? 5 વખતે આવી શકે. જો ઉપરની જે 3 કન્ડિશન છે ને એ 3 કન્ડિશનમાં બુધવાર સોમવાર છે ને એ 4 વખત જ આવશે. આમાંય 4 વખત આવે, આમાંય 4 વખત આવે ને આમાંય 4 વખત. પણ આમાં 5 વખત આવશે. એનો સીધો મતલબ એવો થયો કે 4 આવી શકે ને 5 આવી શકે, બંને આવી શકે. એટલે કયો આવશે? ઓપ્શન ડી સાચો જવાબ છે. લ્યો ચાલો નેક્સ્ટ જોઈએ કયો છે. કાંટાવાળી ઘડિયાળમાં 6:40 વાગ્યાનું જળ પ્રતિબિંબ શોધવાનું છે. હવે આમાં તો શું કરવાનું છે? 6:40 આપેલા છે, 17-90 માંથી બાદ કરી દો એ જવાબ. 17 માંથી 6 જાય તો 11 અને 90 માંથી 40 જાય તો 50. આ જવાબ લ્યો, 11:50. ક્યાં ગયો? ઓપ્શન એ. 6:30 માંથી ઇનશોર્ટ બાદ કરવાનું હોય, એવું યાદ રાખવાનું તમારે. 40 છે એટલે 17 ને એવું લેવાના. ચલો ઈઝી હતો આ ક્વેશ્ચન પણ. નેક્સ્ટ જોઈએ. 8 વિદ્યાર્થીઓ ABCDEFGH મેળવેલ માર્ક્સના આધારે ક્રમમાં ગોઠવેલા છે. કોઈ પણ વિદ્યાર્થીઓના માર્ક્સ સરખા નથી. A ના માર્ક્સ H કરતા વધુ છે. C એ G થી માત્ર એક ક્રમ ઉપર છે. B અને F એ કરતા ઓછા માર્ક્સ મળે છે, પરંતુ તે પૈકી એકના માર્ક્સ H કરતા વધુ છે જ્યારે બીજાના ઓછા છે. D અને G ના માર્ક્સ A કરતા વધુ છે. E એ સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. ઉતરતા ક્રમમાં A નો ક્રમ જણાવવાનો છે. આપણે ટૂંકમાં વધારે માર્ક્સ થી ચાલુ કરીએ અને એમાં A નો ક્રમ લાવવાનો છે આપણે. એટલે A થી નીચે નાના હોય ને એ બધા બાદ કરતા જવાના, A ની ઉપર ના હોય ને એ આપણે શોધવાના છે. જો સૌથી પહેલા શું કીધું છે? તો કે A ના માર્ક્સ છે ને એ H કરતા વધારે છે. એટલે સૌથી પહેલા તો A જે છે એના માર્ક્સ H કરતા વધારે, એટલે એક તો H કરતા ઉપર આવશે. C એ G થી માત્ર એક ક્રમ ઉપર છે, એટલે કે C અહીંયા હોય ને ઉપર, તો G ક્યાં આવશે? નીચે આવશે. બરોબર ને? C નો માર્ક્સ વધારે છે, G ના માર્ક્સ ઓછા છે. B અને F એ A કરતા ઓછા માર્ક્સ છે, એટલે કે A ના માર્ક્સ B કરતાય વધારે આવશે, A ના માર્ક્સ F કરતાય વધારે આવશે, અને તે પૈકી એકના H કરતા વધુ છે અને બીજાના ઓછા. એનો કોઈ મતલબ જ નથી. આ બે માંથી એકના વધારે છે H કરતા ને એકના ઓછા છે. બધાના માર્ક્સ કરતા A ના તો વધારે જ થવાના, એટલે આ 3 ની ઉપર જ આવવાનો. આ ફિક્સ થઈ ગયો. પછી શું કીધું છે? D અને G ના માર્ક્સ A કરતા વધુ છે, એટલે કે D ના માર્ક્સ A કરતા વધારે થશે. અહીંયા ધારો કે આ બાજુ લખીએ આપણે, તો D ના માર્ક્સ છે ને એ A કરતા વધારે થશે. પછી G ના માર્ક્સ એ કરતા વધારે થશે.
અને સી એ જી કરતા વધારે છે તો સી ના માર્ક્સ એ કરતા વધારે થશે, અને ઈ એ સૌથી વધારે માર્ક્સ મેળવેલા છે એટલે ઈ ના માર્ક્સ એ કરતા વધારે થશે, એટલે કે ટોટલ 4 જણાના માર્ક્સ એ કરતા વધારે થશે ઇન શોર્ટ. અને બીજા 4 લોકો એ અને બીજા 3 ના એ કરતા ઓછા થશે, તો 5મો જે ક્રમ હોય ને એનો હોય. ઓપ્શન બી જવાબ આવશે. લ્યો, બરોબર ને? ટોટલ 4 કેન્ડિડેટ એવા છે કે ડી, જી, સી અને ઈ, આ બધાના માર્ક્સ ઉપર થશે. કોના ક્યાં છે એ આપણે શોધવા જ નથી, ઈ ક્યાં પૂછ્યું છે. આપણે તો ખાલી ઉતરતા ક્રમમાં એનો ક્રમ જાણવો છે. તો ઉતરતા ક્રમમાં પહેલા 4માં 4 આવશે, પછી એ આવશે અને પછી આ 3 આવશે, BFH. ઓપ્શન બી 5 જવાબ આવશે. ઉતરતા ક્રમમાં એનો ક્રમ આવશે 5મો. ચલો, બ્લડ રિલેશન, લોહીની સગાઈ હે ને, એ બી સી ડી અને ઈ એક જ પરિવારના લોકો છે અને અલગ અલગ આપેલું છે, તો એક પછી એક લખતા જઈએ આપણે. સૌથી પહેલા શું કીધું છે તો કે એ જે છે એ બી ની બેન છે, એટલે કે એ છે એ શું કીધું છે, બી ની બેન છે, એટલે એ બેન છે કોની, બી ની. ચલો, આ એક રિલેશન. બીજું શું કીધું છે, બી એ સી ની પુત્રી છે, એટલે કે અહીંયા કોક સી છે, આની પુત્રી છે, એટલે કન્ફર્મ ખબર પડી ગઈ. બી ફિમેલ કેન્ડિડેટ છે એ પણ કન્ફર્મ ખબર પડી ગઈ. ચલો, યસ. ઈ એ ડી નો પિતા છે, એટલે ડી ક્યાંક છે અને ઈ એનો પિતા છે, અને ડી એ એનો નાનો ભાઈ છે, એટલે આનો નાનો ભાઈ ડી છે. આ કન્ફર્મ ખબર પડી ગઈ, પ્લસ છે એટલે ભાઈ આવશે. ટૂંકમાં એ બી અને ડી ત્રણેય ભાઈ બેન છે, આનો મતલબ આવો થયો. બે બેન થઈ, બી અને એ બેન થઈ, ડી ભાઈ થયો, અને ડી નો પિતા જે છે ઈ છે, આ એનો પિતા થઈ ગયો. આ કન્ફર્મ થઈ ગયો, પિતા. યસ. તો ઈ નો સી સાથેનો સંબંધ, એટલે કે આનો સી સાથેનો સંબંધ શોધવાનો છે. હવે બી, એ અને ડી ત્રણેય ભાઈ બહેન હોય, ઈ નો પિતા છે, સોરી, ઈ જે છે એ ડી નો પિતા હોય તો આ બે નો પિતા જ થવાનો છે, ઓબ્વિયસ વસ્તુ છે. ને સી ની આ પુત્રી, એનો મતલબ એવો થયો કે ઈ અને સી બંને કેવા હોવા જોઈએ, પતિ પત્ની, એટલે કે આ ઈ જે છે એ મને કન્ફર્મ ખબર છે, પ્લસ એટલે આ પતિ થશે અને સી કન્ફર્મ પત્ની થશે. શું પૂછ્યું છે એને, તો કે ઈ નો સી સાથે શું સંબંધ થશે, એટલે કે ઈ એ સી નો શું થશે, તો કે પતિ. ઓપ્શન બી જવાબ આવશે. લ્યો, ઈઝી હતો આ પણ ક્વેશ્ચન. યસ. ચલો, નેક્સ્ટ. બ્લડ રિલેશન. સિલોક્સ નો દાખલો પૂછ્યો છે ને, વિધાઉટ વેન ડાયાગ્રામ કરતા શીખવાડ્યું છે સિલોક્સ આપણે તમને. હે ને, અમુક કેરીઓ બબુ પોચા છે, એટલે આની વેલ્યુ જે છે એ વેલ્યુ લખતા શીખવાડી છે અમે તમને. કેટલી આવશે? આ 50 આવશે, બબુ પોચા 50 આવશે. બધા બબુ પોચા સફરજન છે, ઓલ છે, એટલે આ 100 આવશે, આ 50 આવશે. અમુક સફરજન જામફળ છે, એટલે આ 50 આવશે અને આ 50 આવશે. ત્રણેય સ્ટેટમેન્ટ પોઝિટિવ છે, એના તારણ પોઝિટિવ જ આવવા જોઈએ. નેગેટિવ કોઈ પણ હોય તો એ ખોટો પડી જાય ડાયરેક્ટ, પણ નેગેટિવ તો બે આપ્યા નથી ને. ઓબ્વિયસ વસ્તુ છે. બે તારણ શું આપેલા છે? અમુક જામફળ અને બબુ પોચા છે, અમુક જામફળ બબુ પોચા છે, એવું આપેલું છે. હવે તમે વિચાર કરો, આપણે કોને કોને બેને ભેગા કરવા છે? જામફળ અને બબુ પોચા. જામફળ ક્યાં છે અને બબુ પોચા ક્યાં છે? અહીંયા છે. તો કોમન શું આવશે? અહીંયા સફરજન કોમન આવશે, બરોબર ને? અહીંયા કોમન શું આવશે? સફરજન કોમન આવે. પણ બે વિધાનને ભેગા કરવા હોય તમારે, તો જે કોમન હોય ને એમાં કોઈ પણ એક વેલ્યુ હોવી જોઈએ. અહીંયા નથી, એટલે પહેલું વિધાન ખોટું આવશે. વિધાઉટ વેન ડાયાગ્રામ. હે ને, આખું ચેપ્ટર જે છે આપણે કોર્સમાં શીખવાડેલું છે. એકવાર તમે એવું હોય તો જઈને જોઈ લેજો. પહેલું ખોટું આવશે. બીજું શું છે? અમુક સફરજન બબુ પોચા છે. સફરજન અને બબુ પોચાની ચર્ચા કરી આપણે. જો સફરજન ક્યાં છે? સફરજન એ તો ડાયરેક્ટ અહીંયા આપેલું છે, બબુ પોચા અને સફરજન. તો અહીંયા સફરજનની વેલ્યુ કેટલી આવશે? 50. અહીંયા 50 ના 50 લખી શકીએ આપણે, અને 100 ના 50 પણ લખી શકીએ. ઇન શોર્ટ, બબુ પોચા 100 માંથી 50 બબુ પોચા થઈ જાય. 50 ના 100 ન થાય કોઈ દિવસ. એટલે બીજું વિધાન કેવું છે? સાચું છે.
પહેલું ખોટું છે, એટલે કે માત્ર તારણ 2 વિધાનોને અનુસરે છે. ઓપ્શન બી આનો સાચો જવાબ આવશે. વિધાઉટ વેન ડાય, હે ને, આખે આખું જે સિલોક્સ નું જે ચેપ્ટર છે એ આખે આખું સિલોક્સ નું ચેપ્ટર આપણે વિધાઉટ વેન ડાય, કાંઈ જરૂર પડી આમાં વેન ડાયાગ્રામની? આ જવાબ સાચો જ હશે. તમે કદાચ વેન ડાયાગ્રામ થી કરો ને તો પણ ઓપ્શન બી, માત્ર વિધાન 2 જ અનુસરે છે, પેલું નહીં અનુસરે, એ ફિક્સ છે. ચલો તો આટલું છે. ચલો નેક્સ્ટ જોઈએ કયો છે. સિલોક્સ નો દાખલો હતો. યસ, તો આટલા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પૂછાયેલા હતા. આની જો પીડીએફ જોઈ હોય તમારે તો આપણી એપ્લિકેશન છે, ટેલિગ્રામની ચેનલ છે, આ તમે સર્ચ કરજો શેઠ ગાઈડન્સ અમિત શેઠ. ટેલિગ્રામની ચેનલ પર આની પીડીએફ જે છે એ મળી જશે. અને જેટલી પણ એક્ઝામ લેવાય છે ગુજરાત ગવર્મેન્ટની અથવા તો નેશનલ લેવલે જે એસએસસી કે બેંકની જે એક્ઝામ, એની બધી જ માહિતી આપણે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ પર આપણે મૂકીએ છીએ, હે ને. તો ખાસ કરીને જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી લેજો, તેથી માહિતી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. મેઇન આ લખવાનું કારણ એટલું જ છે, પોલીસનો સ્પેશિયલ આપણો મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, જેની ફી ફક્ત ને ફક્ત કેટલી છે? 499, 500 રૂપિયા, સમજી લો ને, બરોબર છે. વેલિડિટી છે 6 મહિના. બીજો તમારે વૈદિક મેથ્સનો જીપીએસસી નો કોર્સ છે એ પણ સાથે સાથે લેવો હોય તો એ પણ છે, 100 રૂપિયા કંઈક વધારે છે, હે ને. વેલિડિટી 6 મહિના જ છે એની પણ. યસ, તો હોપ આટલું રાખીએ, હે ને. તો આટલા ક્વેશ્ચન જે છે, આટલા ક્વેશ્ચન પૂછાયેલા હતા આજની જે એએમસી ની એક્ઝામ હતી. એએમસી ની એક્ઝામમાં આટલા ક્વેશ્ચન ટૂંકમાં પૂછાયેલા હતા. હોપ યુ આર એન્જોયિંગ ધ સેશન. આટલું રાખીએ. ચલો તો ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.